બધું દ્રશ્ય સામે નિહાળે અને પોતાનો જમણી ભુજા વિશાળ જમણી ભુજાને ઊંચી કરી પોતાની માં દેવકીને વંદના કરી નંદ બાબાને વંદના કરી વાસુદેવને વંદના કરી યશોદાને વંદના કરી અને એક જોહાર પ્રહાર કર્યો અને પ્રહાર થતાની સાથે કંસ નિર્વાણ પામ્યો સભાની અંદર હાહાકાર થઈ ગયો છે તરત જય દેવકીને છોડાવવામાં આવ્યા પછી કૃષ્ણ ભણવા ગયા ભણીને પાછા આવ્યા રાજ હતો એ ઉગ્રસેનને આપી દીધું કંસ ગયા પછી ઉગ્રસેન રાજા થયા પણ આ વાત જરાસંઘને ખબર પડી કે મારા જમાઈ રાજને આ રીતે કૃષ્ણએ માર્યા છે એટલે જરાસંઘે પોતાની વિશાળ સેના મોકલી અને પાછી સેના